હેલો સ્ટુડન્ટ્સ, તો અત્યાર સુધી આપણે સ્વાધ્યાય 5.2 ક્લિયર કર્યું હતું, બરોબર છે. હવે આગળ જતી રીતની અંદર આપણે જોઈએ તો આપણે અત્યાર સુધી શું ભણેલા છે તો કે આપણી પાસે કોઈ પણ પ્રકારની શ્રેણી આપેલી હોય, બરોબર છે. કોઈ પણ પ્રકારની શ્રેણી આપેલી હોય તો તેનો કયું પદ શોધવું છે. આપેલી શ્રેણી સમાંતર શ્રેણી છે કે નહીં. ચાલો, સમાંતર શ્રેણી હોય તેના માટે શું હતું તો કે જે કોઈ તમને શ્રેણી આપેલી છે તે સમાંતર શ્રેણી છે તેમ ક્યારે કહેવાય તો કે જ્યારે તેનો સામાન્ય તફાવત સમાન મળે તો આપેલી શ્રેણી કેવી છે, સમાંતર શ્રેણી છે. ઓકે, 5.1 એના ઉપર આધારિત હતું. ત્યારબાદ આપણને શું કીધું હતું કે એક આપણને સમાંતર શ્રેણી આપી દીધી હોય તો તેનું એનમું પદ ગોતવાનું કહે, એટલે કે એન વાળું સમીકરણ શું હતું તો કે એન ઇઝ ઇક્વલ ટુ એ પ્લસ એન માઇનસ 1 ઇન્ટુ ડી હતું, બરોબર છે. આના આધારે તમે કોઈ પણ પદ શોધી શકતા હતા કે તમને જે કોઈ સમાંતર શ્રેણી આપેલી છે તેનું 50મું 100મું ગમે તેટલામું, છેલ્લેથી 20મું 40મું, બરોબર છે. આવી રીતે આપણે કોઈ પણ પદ શોધી શકતા હતા, તે આપણે જાણી લીધું. હવે આપણને સમાંતર શ્રેણી આપી દીધી છે, બરોબર છે. તે સમાંતર શ્રેણીનો સરવાળો કેટલો થાય. માની લ્યો કે તમને 1 2 3 4 5 આવી રીતે સમાંતર શ્રેણી આપી દીધી છે. તો આ સમાંતર શ્રેણીનો સરવાળો કેમ થાય તો આપણે જનરલી શું કરીએ, 1 + 2 + 3 + 4 + 5 આવી રીતે કરીએ. 2 ને 1 ને 2 3, 3 ને 3 6, 6 ને 4 10, 10 ને 5 15, એટલે કે 1 થી 5નો સરવાળો, આપેલી સમાંતર શ્રેણીનો સરવાળો 15 થાય છે. પણ આ ગણતરી કરતાં વાર લાગે, બરોબર છે. તેના લીધે આપણે શું કર્યું તો કે એ લોકો એક સરસ મજાની રીત શોધી. એ સમીકરણ તમે મૂકી દો તો ડાયરેક્ટલી તમને જે કોઈ સમાંતર શ્રેણી આપેલી હોય તેનો સરવાળો મળી જાય. તો અત્યારે થિયરી મુજબ આપણે તે શ્રેણીનો સરવાળો ગોતવા માટેનું સમીકરણ SN છે. ચાલો, AN એટલે પદ થાય, બરોબર. SN એટલે આપેલ સમાંતર શ્રેણીનો સરવાળો કેટલો હોય તો કે n/2 કાઉન્સ કરો, કાઉન્સની અંદર પ્રથમ પદ એ વત્તા AN, બરોબર છે. જો SN ઇઝ ઇક્વલ ટુ n/2 ઇન બ્રેકેટ A પ્લસ AN. હજી આને થોડુંક સાદુરૂપ આપું હું તો SN ઇઝ ઇક્વલ ટુ n/2 તો એમનેમ જ રહેશે, અહીંયા કાંઈ સાદુરૂપ ના આપી શકાય. A પ્લસ ANની જગ્યાએ હું શું મૂકી શકું તો કે A પ્લસ n-1 ઇન્ટુ ડી મૂકી શકાય, બરોબર છે. તો હવે હું તેને સાદુરૂપ આપું તો SN ઇઝ ઇક્વલ ટુ n/2 એમનેમ રહેશે, કાઉન્સમાં A પ્લસ A એટલે કે 2A પ્લસ n-1 ઇન્ટુ ડી, બરોબર છે. જે તમારું સરવાળાનું આપેલ સમાંતર શ્રેણીના ગમે તેટલા પદ કીધા હોય, 50 પદનો સરવાળો કરો, પ્રથમ 10 પદનો સરવાળો કરો, કોઈ પણ તમને વસ્તુ કીધી હોય તો આપણે આ રીતે મેળવી શકીએ છીએ. આની અંદર તમારી પાસે N, A અથવા તો D આપેલું હોય તો તમે SN મેળવી શકો. એવી જ રીતે 4 વસ્તુ છે, અહીંયા કાઉન્સ કરું છું, જોઈજો. SN, N, A અને D. આ 4માંથી કોઈ પણ એક વસ્તુ નથી આપેલી તો પણ તમે આરામથી શોધી શકો છો, કેમ કે સામેની 3 વસ્તુ તો આપેલી છે, બરોબર. તો આ સમીકરણ આપણું રામબાણ સમીકરણ છે સરવાળો કરવા માટેનું, બરોબર છે. એને લગતા હવે આગળના આપણે ઉદાહરણ અને એના સ્વાધ્યાયના દાખલા જોવાના છે. રેડી? તો આ આપણું મેઇન સમીકરણ SN ઇઝ ઇક્વલ ટુ n/2 ઇન બ્રેકેટ 2A પ્લસ n-1 ઇન્ટુ ડી. રેડી? ચાલો, એને યાદ રાખીને હવે આપણે આગળનું ઉદાહરણ 11 કરીએ. તો ઉદાહરણ 11 આપણને શું કહે છે કે સમાંતર શ્રેણી તમને અહીંયા આપી દીધી છે. કઈ છે? 8 3 -2 એવી રીતે છે. ના પ્રથમ 22 પદનો સરવાળો કરો. કેટલા પદ કીધા છે? 22. એટલે જો સૌથી પહેલાં તો આની અંદર હું અહીંયા જોઉં, બરોબર. તો A બરાબર પ્રથમ પદ કેટલું આપેલું છે? 8. D એટલે સામાન્ય તફાવત, 3માંથી 8 ગયા, કેટલા વધ્યા? -5. એટલે D બરાબર -5 થશે. અને 22 પદનો સરવાળો કીધો છે એટલે N બરાબર 22,
બરોબર છે. આ ત્રણ વસ્તુ આપી દીધી તો આપણને એસએન મળી જાય. તો આપણું એસએનનું સમીકરણ એસએન ઇઝ ઇક્વલ ટુ n/2 ઇન બ્રેકેટ 2a પ્લસ n-1 ઇન્ટુ ડી. બરોબર. તો આપણે અહીંયા S22 કરવાના છે, 22 પદનો સરવાળો. તો S22 બરાબર એની જગ્યાએ 22/2 કૌંસમાં 2 તો એમનો એની જગ્યાએ 8 વત્તા n એટલે 22 - 1 ઇન્ટુ -5. સાદુરૂપ આપો તમને આન્સર મળશે -979. બરોબર છે. આ તેના પ્રથમ 22 પદનો સરવાળો થયો. રેડી છે ને? એકદમ ઇઝી. ચાલો હવે એવી જ રીતે આપણે એના પછીનું ઉદાહરણ જોઈએ. ઉદાહરણ નંબર 12 થોડુંક અલગ રીતે કહેશે, જેમ આપણે આગળના ઉદાહરણમાં જોયા હતા એમ. શું કહે છે? તો કે સમાંતર શ્રેણીના પ્રથમ 14 પદનો સરવાળો તમને આપી દીધો છે. એટલે કે S14 આપી દીધા. કેટલો થાય છે? 1050. બરોબર. તેનું પ્રથમ પદ 10 હોય એટલે કે એ બરાબર એ આપી દીધું 10. તો શ્રેણીનું 20મું પદ શોધો એટલે કે એ 20 તમારે ગોતવાના છે. રેડી? આટલી વિગત આપણને આપેલી છે. બીજી વાત, અહીંયા S14 એટલે n બરાબર કેટલા થાય? 14 જ થાય. તો આપણું સમીકરણ SN ઇઝ ઇક્વલ ટુ n/2 ઇન બ્રેકેટ 2a પ્લસ n-1 ઇન્ટુ ડી. એની અંદર આપણે શું મૂકશું? તો કે S14ની કિંમત મૂકશું 1050. n 14 છે એટલે 14/2. એ તમને આપી દીધો છે 10. તો ખાલી વૈધો ડી. આપણે શું ગોતવાનું છે? ડી ગોતવાનું છે. આ બધાયનું તમે અહીંયા મૂકીને સાદુરૂપ આપશો એટલે ડી બરાબર કેટલા મળશે? 10. હવે ડી બરાબર 10 મળી ગયા તો આપણે ગોતવાનું કેટલામું પદ છે? 20મું પદ A20. તો A20 ઇઝ ઇક્વલ ટુ A પ્લસ n-1 ઇન્ટુ ડી. બરોબર. હવે એ કેટલા હતા? 10 પ્લસ n કેટલા છે? તો કે 20મું પદ ગોતવાનું એટલે 20 - 1 અને ડી કેટલું આપણને મળ્યું? 10 એટલે ગુણ્યા 10. સાદુરૂપ આપો તો 20મું પદ કેટલું મળશે? 200. બરોબર છે. તો આ રીતે તમને જે કાંઈ ખૂટતી વસ્તુ હોય તે પણ મળી શકે છે, તમને સરવાળો આપી દીધો હોય તેના ઉપરથી. રેડી? ચાલો 13મો દાખલો જોઈએ. શું કહે છે? કે સમાંતર શ્રેણી 24, 21, 18ના કેટલા પદોનો સરવાળો 78 થાય? બરોબર છે. કેટલા પદોનો સરવાળો 78 થાય એટલે આપણે અહીંયા શું ગોતવાનું છે? સૌથી પહેલાં તો એ બરાબર 24 આપી દીધા છે. બરોબર. ડી બરાબર 21માંથી 24 ગયા -3. બીજી વાત, સરવાળો આપી દીધો એટલે SN આપી દીધો છે 78. બરોબર. તો અહીંયા ગોતવાનું થાય n. બરોબર છે. હવે આની અંદર જ્યારે આપણું સમીકરણ છે એ સમીકરણમાં તમે આ બધી કિંમત મૂકશો તો બરોબર એનનું તમારે આ રીતનું સમીકરણ મળશે. n² - 17n પ્લસ 52 બરાબર 0. એનો મતલબ એમ 52ના એવા ભાગ પાડો કે સરવાળો કરીને 17 આવે. 13 ચોક 52, 13 ને 4 17 થઈ ગયા. બરોબર. તો એના ભાગ પાડતા n બરાબર 13 અને n બરાબર 4 મળ્યા. બરોબર છે. હવે એનો મતલબ શું કીધું? કે આ nના બંને મૂલ્ય શક્ય છે. આથી માગેલા પદની સંખ્યા 4 અથવા તો 13 હોય. હવે આમાં પણ હું તમને ક્લિયર કરીને કહું કે 4 ન હોય. બરોબર છે. શું કામ ન હોય? સરવાળો કેટલો કીધો? 78. તો અહીંયા જનરલી તમે ગણતરી કરો તો તમને ચોથું પદ મળી જાય કે ન મળી જાય? એ બધાનો સરવાળો કરો. બરોબર છે. એનો સરવાળો 78 થાય છે કે નહીં એ જુઓ. એવી રીતે એ ન થતું હોય, સાંભળજો, ન થતું હોય તો પછી કેટલો આવે જવાબ? 13. બરોબર. અને આ થઈ જતું હોય તો 13 ન આવે. આ બંનેમાંથી કોઈ પણ પદ હોઈ શકે છે. રેડી? તો આવી રીતે આપણે ટૂંકમાં આ 3 દાખલા અને જે આપણે નવી રીત શીખા સરવાળાની રીત તે આજે તમારે ક્લિયર કરવાની છે.